નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। રાજ્યમાં હવે એસઆઈઆરની કામગીરી પૂર્ણતાને આરે છે। 17 જિલ્લા એવા છે કે જ્યાં થઈ ગઈ છે કામગીરી 100% સંપન્ન। 27 ઓક્ટોબરથી રાજ્યમાં એસઆઈઆર હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ હતી। આ ઝુંબેશ 11 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે, પરંતુ તે પહેલા જ બીએલઓ સ્તરથી લઈને સીઈઓ કચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવે છે। રાજ્યમાં 5.8 કરોડ મતદારોની ચકાસણી હવે પૂર્ણતાના આરે છે, જેમાં 133 વિધાનસભા મતવિસ્તારમાં તો ચકાસણી 100% સંપન્ન થઈ ગઈ છે। ગણતરીના તબક્કાની 99.97% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। રાજ્યના 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100% કામગીરી પૂર્ણ કરી છે। આ ઉપરાંત ગેરહાજર, સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી સીઈઓ તથા જિલ્લા સ્તરે વેબસાઇટ પર મુકાઈ છે। 33 જિલ્લાઓમાં કુલ 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી વધુ વયના ધ્યાને આવ્યા છે। જે મતદારોના નામ 2 કે તેથી વધુ જગ્યાઓ પર હોય તેવા 11.58 લાખથી વધુ લોકો સામે આવ્યા। તેમની વિગતો અદ્યતન સોફ્ટવેરની મદદથી મેળવવામાં આવી છે। આ ઉપરાંત 18 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 10.37 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા। સાથોસાથ 40.47 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે। એસઆઈઆરની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.8 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેમના ડિજિટાઇઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી રહી છે।